વડોદરાના સાવલીના પ્રથમપુરા ગામે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો। વણકરવાસમાં સર્જાયેલા બ્લાસ્ટથી ગામમાં અફરાતફરી મચી ગઈ હતી। દિનેશભાઈ પરમારના ઘરે બનેલી ઘટનામાં 2 લોકો દાઝ્યા હતા। ગેસ સિલિન્ડર ફાટતા ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ થયો હતો। ભયંકર ધડાકાના અવાજથી આસપાસના લોકો તરત દોડી આવ્યા હતા। 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના કે જે વડોદરાના સાવલીના પ્રથમપુરા ગામે બની હતી, જેમાં દિનેશભાઈ પરમારના ઘરે આ ઘટના બની હતી, જેમાં 2 લોકો દાઝ્યા હોય તેવી પણ વિગતો સામે આવી છે। જે ઇજાગ્રસ્તો છે તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। દિનેશભાઈ પરમારના ઘરે અહીંયા ગેસ સિલિન્ડર ફાટ્યું હતું અને ત્યારબાદ ઘર વખરીનો તમામ સામાન બળીને ખાખ થયો હોય તેવી પણ વિગતો સામે આવી હતી। ગેસ સિલિન્ડર બ્લાસ્ટનો એ ધડાકાનો અવાજ એટલો જોરદાર હતો કે આસપાસના લોકો તુરંત દોડીને આવ્યા હતા। વડોદરાના સાવલીના પ્રથમપુરા ગામની આ ઘટના છે કે જ્યાં વણકરવાસમાં આ ઘટના બની હતી। અનિલ ભાટે આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અનિલ, વડોદરામાં આ પ્રથમપુરા ગામે જે ગેસ સિલિન્ડરની ઘટના બની છે, બ્લાસ્ટની જે ઘટના બની છે, એમાં લોકો પણ દાઝ્યા છે, શું વિગતો? જી, તમને હું જણાવી દઉં કે સાવલી તાલુકાના પ્રથમપુરા ગામ પાસે સવારમાં જ બાટલો ચેન્જ કરતી ઘડી અચાનક જ બાટલામાં આગ ભભી ઉઠી હતી અને જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ ઘરમાં કર્યું હતું અને એકદમ જ બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે ગામમાં પણ મોટો અવાજ સંભળાયો હતો, લોકો દોડી આવ્યા હતા। ઘરના 2 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ છે, જેઓને 108 દ્વારા સરકારી દવાખાના ખાતે ખસેડાયા છે। ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ ફાયર બ્રિગેડ તેમજ 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। હાલ પૂરતો જે છે એ સંપૂર્ણ જે ઘટના છે હાલ કાબુમાં છે। જી બિલકુલ અનિલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।